આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં વાત કરીશું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત વિશે, જેમાં ગૌરી વ્રત અષાઢ સુદ 11 અને જયા પાર્વતી વ્રત અષાઢ સુદ 13થી શરૂ થાય છે। આ બંને વ્રતો 5 દિવસ સુધી ચાલે છે। આ 5 દિવસીય વ્રત કુંવારી કન્યાઓ મનગમતો જીવનસાથી મેળવવા માટે કરે છે। સનાતન પરંપરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત બંનેનું વિશેષ મહત્ત્વ છે। ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રતો જે કરે છે તેમને યોગ્ય જીવનસાથી મળે છે। ગૌરી વ્રતમાં ટોપલીમાં જવારા ઉગાડી તેની પૂજા થાય છે, જ્યારે જયા પાર્વતી વ્રતમાં શિવ મંદિરમાં જઈ શિવ પાર્વતીની પૂજા થાય છે। પ્રથમ 5 વર્ષ ગૌરી વ્રત થાય છે, પછી જયા પાર્વતી વ્રત શરૂ થાય છે। બંને વ્રતો 5 વર્ષે કે 7 વર્ષે ઉજવવામાં આવે છે। ગૌરી વ્રતને મોળાકત પણ કહેવાય છે। આ વ્રતમાં કન્યાઓ મીઠા વગરનું મોળું ખાવાનું ખાય છે। ગૌરી વ્રતમાં રોજ સવારે જવારા જેમાં વાવ્યા હોય તેનું પાણી, અક્ષત, ફૂલો, કંકુ અને રૂના નાગલાથી પૂજા કરવામાં આવે છે। ધૂપ દીપ થાય છે, આરતી કરાય છે, પછી ડ્રાયફ્રૂટ અથવા કેળા અથવા તો મોસમી ફળો ધરાવાય છે। ત્યારબાદ જ કન્યાઓ મોળી કોઈ પણ વસ્તુ જેવી કે ડ્રાયફ્રૂટ્સ કે ફળો ખાઈ શકે છે। આ રીતે 5 દિવસ જવારાની પૂજા થાય છે। કેટલાક સ્થળે કન્યાઓ ખેતર ખેડે છે અને ગીતો ગાય છે। ગોરમાનો વર કેસરીયો રે, નદીએ નાહવા જાય રે ગોરમાં। છેલ્લે દિવસે જવારાને નદી કે તળાવમાં પધરાવવામાં આવે છે। આ રીતે ખૂબ સરસ રીતે કન્યાઓ 5 દિવસ મોળું ખાઈને વ્રત કરે છે। જયા પાર્વતી વ્રતમાં રોજ શિવ મંદિરમાં જઈને શિવ અને પાર્વતીજીનું ફૂલો, ફળો, ધતૂરો, દૂધ, દહીં, પંચામૃત વગેરેથી પૂજન કરાય છે। ધૂપદીપ થાય છે, આરતી કરાય છે અને સારો જીવનસાથી તથા સુખ સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થના થાય છે। ઘણી વખત કોઈ અનિવાર્ય સંજોગોને લીધે રોજ પૂજા કરવા માટે મંદિરે ન જઈ શકાય તો કાં તો પ્રથમ દિવસે અથવા છેલ્લા દિવસે બધા દિવસોની એકસાથે પૂજા પણ કરી શકાય છે। આ વ્રત પણ 5 વર્ષ કે 7 વર્ષ પછી ઉજવવામાં આવે છે। ઘણી જગ્યાએ રિવાજ હોય છે કે આ વ્રતનું ઉજવણું સાસરે જઈને જ કરાય છે। આ બંને વ્રતોમાં છેલ્લા દિવસે એટલે કે 5મા દિવસે આખી રાત જાગરણ કરવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કરી આકરી તપસ્યા કરી હતી। તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરનાર દરેકને શુભકામનાઓ। ભગવાન શિવ અને માતા પાર્વતી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના। બોલો ઉમાપતિ મહાદેવની જય। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।